ધોરણ 9 ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિમાં સ્વાધ્યાય 1.3 માં આપણે 3 દાખલા સુધી કરેલા. હવે આજે આગળ જઈએ આપણે ચોથો દાખલો, જેમાં એવું કહેવામાં આવ્યું કે 0.999 પુનરાવર્તન થાય છે 9 ને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવો. પછી એને એવું કહ્યું છે કે શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સહ અધ્યાયીઓ સાથે જવાબની સત્યતાની ચકાસણી કરો. સૌથી પહેલા આપણે આને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવીએ. તો આગળ આપણે જોઈ ગયા છે, ધારો કે x બરાબર 0.999 હવે આ 0.999 રિપીટ થાય છે એને 0.912 તરીકે લખાય. 9 નું પુનરાવર્તન થાય છે. હવે કેટલા આંકડાની ઉપર 12 છે? 1. તો 1 ની પાછળ 1 શૂન્ય, તો બંને બાજુ 10 વડે ગુણતા, બંને બાજુ 10 વડે ગુણી દઈએ. તો અહીંયા x ને 10 વડે ગુણીશું એટલે 10x. દશાંશ ચિહ્ન અહીં આવી જશે. એક અંક હશે 9.99, પછી હું 3 શૂન્યો કરી દઉં છું. ચાલો બંનેની બાદબાકી લેતા, તો 10x માંથી 1x જશે એટલે 9x થશે. હવે આની બાદબાકી આપણે કરી દઈએ. 9.99 માંથી 0.99 તો સ્વાભાવિક છે કે 9 આવશે. નો અર્થ કે x બરાબર 9 ભાગ્યા 9 ઇક્વલ ટુ 1. અહીં આપણને શું મળે છે કે 0.912 બરાબર 1, જે શક્ય નથી. એવી કોઈ સમની સંખ્યા p ભાગ્યા q શક્ય નથી જેમાં 0.912 બરાબર 1 થાય. તો આની આટલી કિંમત શોધ્યા બાદ આપણે આવું લખીશું કે એવી કોઈ સમની સંખ્યા p ભાગ્યા q શક્ય નથી જ્યાં 0.912 બરાબર 1 થાય. તો આપણે અંતિમ જવાબમાં એટલું લખીશું. હવે પાંચમો દાખલો લઈશું. એમાં 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? પ્રશ્ન આવો છે, 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, પુનરાવર્તિત અંકોની સંખ્યા એ છેદમાં જે અંક હોય, એટલે કે જે સંખ્યા વડે આપણે ભાગીશું એનાથી એક ઓછો કરી દેવાનો થશે. તો 17 - 1 બરાબર 16. આની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા કેટલી હશે? 16. એટલે કે 16 દશાંશ ચિહ્ન પછી 16 અંક થાય, પછી એના એ જ અંકો રિપીટ થશે. ચાલો આપણે એને ચેક કરીએ. 1 ને 17 વડે ભાગવાનું કરીએ. તો અહીંયા આપણે પહેલા મૂકીશું દશાંશ, ભાગ નહીં ચાલે, વળી પાછું પછીને 0 મૂકીશું. 100 ગણીશું તો 17 × 5 = 85. 100 માંથી બાદ કરીશું એટલે 15 રહેશે. 0 ચડાવી 0 ઉતારીશું. હવે 17 વડે આપણે ભાગ ચલાવીશું તો 8 × 56, 8 × 5 = 13, 8 ભાગ ચાલશે. 8 × 56, 8 ને 5 13. અહીં 14 વધશે, 0 ચડાવીશું, 0 ઉતારીશું. તો વળી પાછા અહીં 17 × 8, 8 × 56, 8 ને 5 13.
તો આની બાદબાકી કરીશું એટલે 4 વધશે. શૂન્ય ચડાવીશું, શૂન્ય ઉતારીશું, 17 દુ 34, 6 વધશે એટલે 60 થશે. 17 તરી 51 એટલે 9 વધશે, 90 થશે. 17 5 85, 5 વધશે, 50 થશે. 17 દુ 34, 16 થશે, 160 થશે. હવે આપણે કેટલા વડે ભાગ ચલાવીશું? તો 17 આઠે ચલાવીએ. 8 સિત્તા 56, 8 ને 5 13. અહીં હજુ આગળ ભાગ ચાલશે. 9 વડે ભાગ ચલાવીએ તો 9 સિત્તા 63, 9 ને 6 15. અહીં 7 વધશે, વળી પાછા 70 થશે એટલે 17 ગુણ્યા 4 68. 2 વધશે એટલે 20 થશે. 17 એકા 17, 3 વધશે 30 થશે. 17 એકા 17, અહીં 13 વધશે, 130 થશે. 130 થશે એટલે આપણે 17 ને ભાગ ચલાવીશું, 7 ચલાવી જોઈએ. 7 7 49, 7 4 11, 119 થશે. તો અહીંયા 7 ભાગ ચલાવીશું. 7 7 49, 7 4 11, 1 11 વધશે. વળી શૂન્ય ચડાવીશું, શૂન્ય ઉતારીશું, 110 થશે એટલે 17 5 85, 17 6 ચલાવીશું, 7 6 42, 6 ને 4 10 એટલે અહીં 8 વધશે, 80 થશે. 17 ગુણ્યા 4 68, 10 માંથી 8 જશે તો 2, અહીંયા 12 થશે એટલે વળી પાછા 120 થશે. 120 એટલે 17 ગુણ્યા 6 આપણે કરી જોઈએ. 7 6 42, 6 ને 4 10, 102 થશે. 8 8 સિત્તા 56, 8 ને 5 કે 136 થઈ જાય એટલે 7 ભાગ ચલાવીશું. 17 ગુણ્યા 7 49, 7 4 11, 119 એટલે 1 થશે. વળી ભાગ ચાલશે ને અહીંયા આપણે જોઈ લઈશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા 10 થાય છે, ભાગ ચાલશે નહીં. વળી પાછા 100 થશે, 17 5 એટલે વળી પાછું આ અંકોનું રિપીટેશન થશે. તો કેટલા અંક પછી પુનરાવર્તિત થશે? તો 10 છેદમાં જે અંક હોય, જે સંખ્યા હોય એમાંથી એક ઓછો કરી દેવાનો. 16 અંક તમે ગણી શકશો. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને પછી રિપીટ થશે. જો 0 5 વળી આગળ ચલાવીશું તો 8 8 એ રીતે આવશે. તો અહીં આનો જવાબ તમે આ રીતે કરી શકો. એના પછીનો દાખલો લઈશું છઠ્ઠો. એમાં આપણને આવું કહ્યું છે કે P અને Q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય અને જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા P ભાગ્યા Q સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લગાવો. ઉદાહરણ લો. શું તમે અનુમાન લગાવી શકો કે Q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? તો અહીં આપણે કહેવાનો ભાવાર્થ એ છે કે સમય સંખ્યા P ભાગ્યા Q માં P અને Q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ના હોય તથા તેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય. P ભાગ્યા Q માં P અને Q નો એક સિવાયનો
કોઈ સામાન્ય અવયવ ન હોય, સામાન્ય અવયવ ન હોય તથા દશાંશ અભિવ્યક્તિ શાંત હોય, દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેના ઉદાહરણો. ચાલો આના ઉદાહરણો લઈએ તો ચાલો 1/2 જેમાં 1 અને 2 બંનેમાં સામાન્ય અવયવ 1 છે. હવે આનું દશાંશ સ્વરૂપ આપણે લઈશું તો 0.5 જે શાંત દશાંશ હશે. હું 1/4 લઉં તો 1/4 એની દશાંશ અભિવ્યક્તિ કરવી હોય તો નીચે 10 100 1000 લાવવાનો પ્રયત્ન કરું. હું અહીંયા 100 લાવવા માટે ઉપર નીચે 25 વડે ગુણી દઉં તો 25/100 એટલે આની દશાંશ અભિવ્યક્તિ 0.25 જે શાંત દશાંશ થશે. ચાલો એ જ રીતે હું 1/20 લઈ લઉં તો 1/20 એટલે 100 લાવવા માટે મારે 5 વડે અંશ અને છેદને ગુણવા પડે. 5/100 0.05 જે શાંત દશાંશ થશે. આવા વિદ્યાર્થી મિત્રો તમે ઘણા બધા ઉદાહરણ લઈ શકો. 1/25 પછી 1/50 આવા તમે ઉદાહરણ લઈ શકો. આ બંનેમાં આને p કહીશું, આને q કહીશું, p કહીશું, q કહીશું. બંનેમાં સામાન્ય અવયવ એક સિવાયનો કોઈ નથી. હવે વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્ન કરે કે 1/3 ના લેવાય, બંનેમાં સામાન્ય અવયવ એક સિવાયનો કોઈ છે જ નહીં તો નહીં લઈ શકીએ. એનું કારણ આપણે જાણીએ છીએ કે 1/3 એકને 3 વડે ભાગીએ ત્યારે 3 તરી 9 0.3 ભાગ્યા 1/3 બરાબર 0.3 ની ઉપર 12 થાય છે. આ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત નથી. કેવી છે? અનંત આવૃત. માટે 1/3 નહીં લેવાય. આમ એવી સંખ્યાઓ લઈશું કે જેમાં દશાંશ અભિવ્યક્તિ શાંત હોય. હવે આપણો આગળનો પ્રશ્ન એવો હતો કે અહીંયા q વિશે શું કહી શકાય? તો તમે જુઓ આપણે q બરાબર અહીંયા 2 છે તો એક અવયવ 2 કહેવાય. 4 છે એક અવયવ 2 કહેવાશે. 20 છે એક છે અવયવ 2 છે અને 5 પણ છે. 20 ની અંદર 2 અને 5 કોઈ પણ સંખ્યા તમે લેશો જેની p/q સ્વરૂપની એવી સંખ્યા કે જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તો એનો છેદ q 2 અને 5 સિવાયનો કોઈ જ અવયવ ધરાવતો નહીં હોય. તો અહીં આપણે શરત આવી લખીશું p/q નું દશાંશ નિરૂપણ શાંત ત્યારે જ થાય, શાંત ત્યારે જ થાય જ્યારે q ના અવિભાજ્ય અવયવ બંને હોવા જરૂરી નથી મિત્રો. 2 હોય અથવા 5 હોય તો 2 અને 5 બંને હોય. અવિભાજ્ય અવયવ 2 હોય 5 હોય અથવા 2 અને 5 હોય. ટૂંકમાં 2 અને 5 સિવાયનો અવિભાજ્ય અવયવ હોવો ના જોઈએ. જો હશે તો એની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હશે. શાંત ના હોય તો કેવી હોય? અનંત આવૃત. તો આ રીતે આપણે પ્રશ્ન છઠ્ઠો પૂર્ણ કર્યો. હવે આગળ જઈશું જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો. આપણને 7મા પ્રશ્નમાં આવું કહ્યું છે. જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય. અનંત અનાવૃત એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જશે કે અસમય સંખ્યા.
તેવી ત્રણ સંખ્યાઓ નીચે મુજબ છે. આ સંખ્યાઓ દરેક જુદી જુદી લખી શકે, બધાના જવાબો આમાં એક સરખા હોઈ શકે નહીં. ચાલો હું 0.10 લખું, પછી 100 કરું, પછી 1000 કરું, 10000 કરું, આવો કોઈ અંત નહીં. આ એક સંખ્યા. પછી હું 0.20 કરું, 200 કરું, 2000 કરું, 20000 કરું, આ બીજી સંખ્યા. ત્રીજી સંખ્યા 30, 300, 3000, 30000 વગેરે. તમે પણ તમારી રીતે ગમે તે સંખ્યાઓ લઈ શકો. આ સિવાય √2, √3, √5 આની પણ દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય છે. તમે બેનું વર્ગમૂળ શોધો ભાગાકારની રીતે તો પણ અનંત અનાવૃત આવશે, 5 નું પણ એ રીતે અનંત અનાવૃત આવશે. આ સિવાય √2, √3, √5 વગેરે પણ અનંત અનાવૃત છે. તો અહીંયા 7મા નંબરના એક્ઝામ્પલ પૂર્ણ કર્યું. હવે 8 નંબર પર આવી જઈશું. નંબરના પ્રશ્નમાં આપણને આવું કહ્યું છે કે 5 ભાગ્યા સમય સંખ્યાઓ પાંચ ભાગ્યા 7 અને 9 ભાગ્યા 11 ની વચ્ચે આવે ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. વિદ્યાર્થી મિત્રો, અસમય સંખ્યાઓ શોધવા માટે 5 ભાગ્યા 7 એનું દશાંશ નિરૂપણ તમને તરત ખ્યાલ આવી જશે. આવી રીતે કે 2 અને 5 સિવાયનો અવિભાજ્ય અવયવ છે, માટે 5 ભાગ્યા 7 નું દશાંશ નિરૂપણ અનંત આવૃત થશે. એ જ રીતે 9 ભાગ્યા 11 માં છેદ 11 એ 2 અને 5 સિવાયનો અવિભાજ્ય અવયવ ધરાવે છે, માટે આની દશાંશ અભિવ્યક્તિ પણ અનંત આવૃત હશે. આવી બે અનંત આવૃતની વચ્ચે અસંખ્ય અસમય સંખ્યાઓ હશે. પહેલું કામ આપણે આ કરીશું. 5 ભાગ્યા 7 એને અનંત આવૃત સ્વરૂપે આપણે દર્શાવીશું. તો 5 ને 7 વડે ભાગી દઈએ. 7 7 49 થશે. 1 વધશે. 7 એકા 7, 3 વધશે. 7 4 28, 2 વધશે. 7 2 14, 6 વધશે. 8 7 56, 4 વધશે. 7 5 35, 5 વધશે. 7 7 49. હવે અહીંયા તમે જોઈ લો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે વાત કરી કે 5 ભાગ્યા 7 એમાં કેટલા અંક પછીનું રિપીટેશન થશે. તો 7 માંથી 1 કાઢીશું 6. 1 2 3 4 5 6 પછી તરત રિપીટ થશે. તો અહીંથી આપણે એટલી જવામાં આગળ જવાની જરૂર નથી. તો આના બરાબર એટલે કે 5 ભાગ્યા 7 બરાબર 0.714285 આખાની ઉપર 12. હવે એ જ રીતે આપણે 9 ભાગ્યા 11 કરીએ તો 9 ને 11 વડે ભાગી દઈએ. તો અહીં 11 8 88, 2 વધશે. 11 એકા
11 9 વચ્ચે 90 થશે 11 8 88 2 થશે 11 એકા 11 9 વચ્ચે અહીંયા તમે જુઓ કે 9 ભાગ્યા 11 એમાં 81 81 81 નું રિપીટેશન થયા કરે છે તો આના બરાબર 0.81 આખાની ઉપર 12 લખીશું તો હવે આપણે કરવાનું શું થશે 0.71 અને 0.81 ની વચ્ચે આવેલી અસમય સંખ્યાઓ કઈ લખવી તો અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો આ બે અંક જોવાના આનો 81 છે આનો 71 છે તો 71 પછી તમે 72 લઈ શકો 0.72 અથવા 720 પછી 7200 પછી 72000 પછી 3% એ જ રીતે તમે 730 7300 73000 એ જ રીતે તમે 74 ની જગ્યાએ 75 તો 750 7500 75300 આવી સંખ્યાઓ દરેક જણ અલગ અલગ સંખ્યાઓ લઈ શકે આ બેની વચ્ચે હોવી જોઈએ તો 0.71 અને 81 ની વચ્ચેની આવી અસમય સંખ્યાઓ આપણે આટલી લખી શકીએ હવે પછીનો પ્રશ્ન નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યામાં નિરૂપણ કરો તો આપણો આ છેલ્લો દાખલો લઈશું હવે એને મૌખિક પણ કહી શકીએ હું લખી દઉં છું પછી મૌખિક પણ તમને ખ્યાલ આવશે કે કઈ સંખ્યા સમય છે અને કઈ અસમય છે તો એક્ઝામ્પલ 9 સમય અસમયમાં વર્ગીકરણ કરો સમય અસમયમાં વર્ગીકરણ કરો પહેલી આપેલી છે √23 બીજી આપેલી છે √225 ત્રીજી આપેલી છે 0.3796 ચોથી આપેલી છે 7.4784 પાંચમી આપેલી છે 1.100 પછી આમ રિપીટેશન આટલી સંખ્યાઓ આપેલી છે વિદ્યાર્થી મિત્રો તમે ક્લિયર હશો સમય અસમયમાં તો 23 નું વર્ગમૂળ આપણને પૂર્ણાંકમાં નહીં મળે તો કેવી સંખ્યા કહેવાશે અસમય 225 નું વર્ગમૂળ આપણે જાણીએ છીએ 15 કેવી સંખ્યા કહેવાશે સમય 0.3796 શાંત દશાંશ છે કેવી સંખ્યા કહેવાશે સમય 7.4784 પછી 3% એટલે આ જ અંકોનું રિપીટેશન થાય છે અનંત આવૃત સંખ્યા છે તો કેવી સંખ્યા કહેવાશે સમય અહીંયા તમે જુઓ કે એક સરખા અંકોનું રિપીટેશન થતું નથી આ સંખ્યા કેવી કહેવાશે અસમય તમે સ્વાધ્યાય 1.3 ને આખો જ ફરી તમારી નોટ્સમાં ગણજો અને તૈયાર કરજો તેમજ ઉદાહરણના પણ દાખલા ગણજો તો આની વધુ પ્રેક્ટિસ કરજો અને એ સિવાય પણ હું તમને પીડીએફ મોકલું તો એના દાખલા ગણવાની પ્રેક્ટિસ કરજો અસ્તુ જય